લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે લોકસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। કેન્દ્રીય ચૂંટણી પંચનું ડેલિગેશન આજે ગુજરાતમાં છે। કેન્દ્રીય ચૂંટણી પંચના અધિકારીઓની બેઠક મળશે। 6 રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી સાથે બેઠક કરશે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાયા છે। હિરેન, કેન્દ્રીય ચૂંટણી પંચનું ડેલિગેશન આજે ગુજરાતમાં, બેઠકનો દોર પણ ચાલશે। લોકસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે કેન્દ્રીય ચૂંટણી પંચના 6 અધિકારીઓ આજે ગુજરાતમાં છે, જેમાં તમામ મોટાભાગના ડેપ્યુટી ચૂંટણી અધિકારી છે। અજય ભાદુ ગુજરાત કેડરના આઈએએસ અધિકારી પણ એ ડેલિગેશનમાં તેમની સાથે છે। ગુજરાત ઉપરાંત 6 અન્ય રાજ્યોના પણ મુખ્ય ચૂંટણી અધિકારી અને નોડલ પોલીસ અધિકારી કે જેણે ચૂંટણીલક્ષી જવાબદારી સોંપવામાં આવી છે, કાયદોની વ્યવસ્થા વગેરેની, એ અધિકારીઓ પણ આ બેઠકની અંદર હાજર રહેશે। અમદાવાદ એનેક્સી ખાતે યોજાનારી આ બેઠકની અંદર લોકસભા ચૂંટણીની તૈયારીઓ, મતદાન મથકની સુરક્ષા, મતદાર યાદી સહિતની તમામ જે આયોજનલક્ષી જે કાર્યક્રમો છે એના સંદર્ભે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે અને એને આખરી ઓપ આપવા માટે હવે કામગીરી ચૂંટણી પંચે શરૂ કરી છે, કારણ કે માર્ચ મહિનામાં સંભવતઃ આચારસંહિતા અમલી થશે। આભાર માહિતી માટે।